વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાની નેમ સાથે ગુજરાત રાજ્યનું વર્ષ 2026-27નું વિક્રમી ₹4,08,053 કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બજેટને કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું બજેટ ગણાવ્યું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો। ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની ઉચ્ચ સ્તરીય મંથન બેઠક યોજાઈ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં યોજાઈ। સાબરમતી આશ્રમના આધુનિકીકરણ અને નવીનીકરણના સંદર્ભમાં આશ્રમ ખાતે પ્રગતિ હેઠળના વિવિધ કામોની સમીક્ષા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એએમસી સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત શતાબ્દી શિક્ષા મહોત્સવમાં શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા। આ સાથે જ ₹16.11 કરોડના ખર્ચે તૈયાર થયેલી 15 સ્માર્ટ અનુપમ શાળાઓનું ઈ લોકાર્પણ તેમજ સરખેજ ગાંધીનગર હાઈવેના બ્યુટિફિકેશન માટેના એમઓયુ કરાયા। વિકસિત ભારત વિકસિત ગુજરાત।